નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, અને એમાં પણ આપણે મુખ્ય ચર્ચા કરવાની છે ગરીબી અને બેરોજગારી. ગરીબી અને બેરોજગારીને લીધે કેટલીક આર્થિક સમસ્યાઓ ભારત જે છે એને સહન કરવી પડે છે અને કેટલાક પડકારો પણ છે. આ કેટલાક પડકારો માટે કેટલીક સંસ્થાઓ છે તથા ભારત સરકાર જે છે એ અલગ અલગ કાર્ય કરે છે. એના વિશેની ચર્ચા જે છે આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તમને ખ્યાલ જ છે ગરીબી અને બેરોજગારી એટલે શું, છતાં પણ આ જે ગરીબી અને બેરોજગારી જે છે એને લીધે ભારત દેશ જે છે એ કેટલીક સમસ્યાઓનો સામનો કરે છે. આમ જોવા જઈએ તો ગરીબી જે છે અથવા તો ભારતીય અર્થતંત્રમાં ઘણી બધી એવી સમસ્યાઓ છે જેવી કે આપણે કહીએ તો વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ અને ભ્રષ્ટાચાર છે એના ન્યૂઝ તમે ક્યારેક ને ક્યારેક સાંભળતા જ હશો. પછી તો કે કાળું નાણું જે છે એના પણ ઘણા બધા ન્યૂઝ તમે સાંભળતા હશો. તો આ બધા જે વસ્તુ થાય છે ભારતમાં, એને લીધે કેટલીક સમસ્યાઓ ભારતમાં પણ સર્જાતી હોય છે. જો કે વિકાસશીલ દેશમાં બધી જગ્યાએ આ પ્રકારની સમસ્યાઓ હોય જ છે. એમાં મુખ્ય તો જે વસ્તી વધારો જે છે એ વસ્તી વધારો પણ એ લોકો માટેની ખૂબ જ ગંભીર સમસ્યાઓ છે. તો એને લીધે શું થાય છે તો કે આ જે સમસ્યા છે એને લીધે ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો આવું જે છે એ વધારે પડતું જોવા મળે છે. આ બધી મુખ્ય સમસ્યાઓ જે ભારતને લાગુ પડે છે એના માટેની આપણે વાત કરવાની. ગરીબી એટલે શું? તમે તમારી રીતે પણ વિચારી શકો કે ગરીબી એટલે શું, તો કે પાયાની જરૂરિયાતો. આપણે જો કે ગરીબીના પણ બે પ્રકાર પડે છે, એના વિશે આપણે ચર્ચા કરશું. પણ ગરીબી એટલે શું, તો કે પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, પછી વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે જે સેવા જે છે એ ન્યૂનતમ માત્રામાં ભોગવતા હોય. આમ તો થોડી ઘણી વસ્તુ જે છે એ ફ્રીમાં છે, માટે થોડી ઘણા લાભ જે છે એ મેળવી શકતા હોય, પણ આ બધી વસ્તુ જો ન્યૂનતમ માત્રામાં મેળવી શકતા હોય તો એને શું કહેવાય છે, તો કે એને આપણે ગરીબ વ્યક્તિ જે છે એ કહેવામાં આવે છે. તો આ રીતના જે આપણે સ્થિતિ જે છે અથવા તો આ રીતના રહીને જે સ્થિતિ ગુજારતો હોય, પોતાનું જીવન ગુજારતો હોય, તેને આપણે વ્યાપક કે દારૂણ ગરીબી છે એ પણ આપણે કહી શકીએ છીએ. અને આ વ્યક્તિને શું કહેવાય છે? ગરીબ વ્યક્તિ કહેવાય છે. તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, આમ જોવા જઈએ આપણે તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકો જે છે એની સંખ્યા ખૂબ જ વધારે છે. તો આમ આપણે એના વિશે જો વધારાની ચર્ચા કરીએ તો ગરીબ લોકો અથવા તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકો જે છે એ પોતાનું જીવન કેવી રીતના ગુજારતા હોય છે, અથવા તો કેવા લોકોને આપણે ગરીબ લોકો કહી શકીએ, તો જે વ્યક્તિને 2 ટક પૂરું ભોજન ન મળતું હોય એવા લોકોને આપણે ગરીબ કહી શકીએ. પછી રહેવા માટે પૂરી મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થયેલી હોય, પછી તો કે ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરતો હોય છે. આમ જોવા જાય આપણે કે કેટલાક ખરાબ વિસ્તારમાં પણ લોકો રહેતા હોય, પણ ખરેખર એને શોખ હોતો નથી. પણ શું કરવું, તો એની પાસે એવી પરિસ્થિતિ નથી, અથવા તો તે પોતે સારા મકાન જે છે અથવા તો સારી જગ્યા છે એ ખરીદી શકતા નથી, માટે આવા વિસ્તારમાં તેને વસવાટ કરવો પડે છે. તેની આવક જે છે એ નિર્ધારિત છે, અને જેટલી સામાન્ય વ્યક્તિની આવક હોવી જોઈએ એના કરતાં કેવી છે? ઓછી છે. તેનું આયુષ્ય, આમ તો તમને આમ પણ વિચારી શકો કે એ લોકો જે છે વારંવાર બીમાર રહેતા હોય છે, કારણ કે જે જગ્યામાં રહે છે એ જગ્યા એકદમ ગંદવાળવાળી જગ્યા હોય છે, માટે તેનું આયુષ્ય છે એ સામાન્ય વ્યક્તિના આયુષ્ય કરતાં પણ ઓછું હોય છે. પછી તો કે તે પાસે ભણવા માટે, જો કે કેટલી બધી સંસ્થા ભણવા માટે કામ કરે જ છે, અને આપણે એમ કહી શકીએ કે દરેક વ્યક્તિને ભણવાનો હક પણ રહેલો છે. આપણે એને મૂળભૂત હકમાં પણ સમાવેશ કરેલો છે. પણ આ લોકો જે છે એની પાસે રૂપિયા હોતા નથી, માટે બાળ મજૂરી કરીને પણ છોકરાઓ જે છે એ રૂપિયા કમાતા હોય છે, માટે તે મોટા ભાગે કેવા હોય છે? નિરક્ષર હોય છે. પછી તેઓ સતત પોષણક્ષમ આહાર જે છે એના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે. આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે નાના મોટા રોગથી પીડાતા હોય છે. બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજ હોય છે, માટે ઓછી ઉંમરે જ તે કામ ધંધે જવા માટે મજબૂર થઈ જાય છે, જેની આપણે હમણાં ચર્ચા કરી. બાળ મજૂર છે વધારે પડતા ગરીબ કુટુંબમાં જ આપણને જોવા મળે છે.
બાળકોના કુપોષણને લીધે બાળ મૃત્યુ દર જે છે એનું પણ પ્રમાણ ઊંચું હોય છે. તો આનું જે જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકાર છે એ પણ થોડા ઘણા પ્રયત્ન કરે છે. એમાં જો આપણે વાત કરીએ તો જેની આવક અમુક હદ કરતાં નીચી હોય, અહીંયા આપણે ગ્રામીણ અને શહેરી બંનેની વાત કરેલી છે, તો તેવા કુટુંબને અંત્યોદય કુટુંબ, આ અંત્યોદય યોજના જે છે એ પણ આપણે આગળ ચર્ચા કરશું. અંત્યોદય કુટુંબ કરી એને જાહેર કરી અને તેને બીપીએલ કાર્ડ આપવામાં આવે છે. એટલે કે અમુક હદ કરતા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકો, તો એને બીપીએલ કાર્ડ ધારકો અથવા તો બીપીએલ કાર્ડ એને આપવામાં આવે છે. અને આ સરકાર આવા કુટુંબ જે છે એને ઓળખી કાઢી અને તેને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરેલી છે. અને તમારી આજુબાજુમાં પણ એને જે વ્યાજબી દુકાનવાળી ભાવ જે છે, વ્યાજબી ભાવની દુકાનો કહેવાય છે, એ દુકાનમાંથી તેને અનાજ આપવામાં આવે છે, ઘઉં ચોખા આપવામાં આવે છે, પછી ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે જેવી થોડી ઘણી સામાન્ય જે એ લોકોની જરૂરિયાત છે એ ખૂબ જ ઓછા ભાવે 2 રૂપિયા કે 3 રૂપિયાના કિલો લેખે એને અનાજ આપવામાં આવે છે, ખાંડ આપવામાં આવે છે, તેલ, મીઠું, કેરોસીન વગેરે જેવી વસ્તુ જે છે આ બધી વસ્તુ તેમને આપવામાં આવે છે. એટલે સરકાર દ્વારા પણ ઘણા બધા પ્રયત્ન છે એ કરવામાં આવે છે. તો કે આપણે એમ કહી શકીએ કે એટલું પૂરતું અનાજ જે છે કે આપણે એમ કહી શકીએ કે ધારો કે એક પરિવારમાં 5 જણા રહેતા હોય તો 5 જણા જેટલું અનાજ જે છે એ નથી આપતા, એટલી બધી વધારે સહાય કરતા નથી, પણ જેટલી થઈ શકે એટલી સહાય એ લોકો કરે છે. આ દ્વારા તે આવા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો કરે છે. ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ, આપણે આનું નામ ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય અને ન્યૂઝમાં પણ તમે જોતા હોય, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO તરીકે જાણીતી છે. અને ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશન સુવિધા, વાહન, પરિવહન વગેરે પછાત થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલેરીના આધારે જીવન ધોરણ નિશ્ચિત કરી અને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે અગાઉ જે વાત કરી કે બીપીએલ કાર્ડ ધારકો અથવા તો બીપીએલ પરિવાર, તો સામાન્ય રીતે આપણે એમ પણ વિચારીએ કે કેવા પરિવારને બીપીએલ પરિવાર કેવા અથવા તો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કેવા, તો એના માટે આપણને જે આ સંસ્થા છે WHO નામની સંસ્થા છે, એ સંસ્થાએ થોડું ઘણું આપણને જાણકારી મેળવવા માટે કેટલાક આપણને માપન આપેલા છે કે જે વ્યક્તિ છે એ યોગ્ય અનાજ ન લઈ શકતો હોય, પહેરવાના વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ વગેરેમાં પછાત હોય, એવા વ્યક્તિઓ જે છે એને આપણે બીપીએલ કાર્ડ આપી શકીએ અથવા તો જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ જે છે એ પણ આપણે કહી શકીએ. તો એના માટે માપન કરવા માટે આપણે થોડું ઘણું એના વિશે જાણકારી મેળવશું કે ગરીબી રેખાનું માપન મેં તમને કીધું એ પ્રમાણે કે એને 2 રીતે જાણી શકાય કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવતો ખર્ચના આધારે. એટલે શું? તો કે ધારો કે કોઈ કુટુંબ છે એ પોતાની પાસે એટલા રૂપિયા નથી કે તે સામાન્ય એવા ખર્ચ જે છે એ કરી શકે, જેમ કે શાકભાજી, પછી અલગ અલગ પ્રકારના ફળો છે, એવું લઈ શકે એવું એની પાસે આવક છે નહીં. તો અમુક જે સામાન્ય વસ્તુ છે એની પાછળ જો પણ ખર્ચ ન કરી શકતો હોય કોઈ પરિવાર, તો એવા વ્યક્તિને આપણે ગરીબ કહી શકીએ. અને બીજું શું? તો કે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે, ધારો કે કુટુંબ જે છે એમાં એ લોકોએ જે સંખ્યા નિર્ધારિત કરી છે એ ભલે 5 થી વધારે હોય કે ઓછી હોય, પણ સામાન્ય રીતે સભ્ય સંખ્યા કેટલી ધારેલી છે? 5 સભ્ય સંખ્યા ધારેલી છે, એટલે સરેરાશ 5 ધારેલી છે. તો આ 5 સભ્ય સંખ્યા ધરાવતું જે કુટુંબ છે એની આવક જો અમુક હદ કરતા ઓછી હોય તો તેવા લોકોને આપણે શું કહી શકીએ? ગરીબ લોકો કહી શકીએ. પછી તો કે બીજા 2 પ્રકાર પાડેલા છે એ ક્યાં છે? તો કે એક આવે છે નિરપેક્ષ ગરીબ. નિરપેક્ષ ગરીબ એટલે શું? તો કે સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે કેટલીક જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાત પણ આપણે પ્રાથમિક જરૂરિયાતો જે છે એ લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત ન કરી શકતા હોય તેવા લોકોને આપણે શું કહી શકીએ? તો કે નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહી શકીએ છીએ.
એટલે કે કેટલાક વ્યક્તિ તમે આજુબાજુમાં જોતા હોય કે ભીખ માંગતા હોય અથવા તો નિસહાય હોય, તેને તેના પગ પણ કામ ન કરતા હોય, હાથ કામ ન કરતા હોય અને તે ભીખ માંગવા પર મજબૂર હોય છે. તો આવા લોકો છે એ સામાન્ય જરૂરિયાત જે છે એ પણ મેળવી નથી શકતા. કેટલાક લોકો જે છે એ ભંગાર વેચે છે કે એવું કાર્ય કરે છે, એ લોકો પણ આ રીતના આપણે નિરપેક્ષ ગરીબમાંનો સમાવેશ કરી શકીએ. અને એના પછી આવે છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીમાં તમે સાપેક્ષ શબ્દ જે છે એ તો ક્યાંક ને ક્યાંક સાંભળેલો જ હશે. એટલે કોઈની સરખામણીમાં કોઈ બીજો વ્યક્તિ ગરીબ હોય. ધારો કે આપણે એમ કહીએ કે એક વ્યક્તિ છે એ મહિનાના 10,000 કમાય છે, એક વ્યક્તિ મહિનાના 20,000 કમાય છે ને એક વ્યક્તિ મહિનાના 30,000 કમાય છે. તો આપણે એમ કહી શકીએ કે એ ની આવક છે એ બી ની આવક કરતા ઓછી છે, ડી ની આવક છે એ સી ની આવક કરતા ઓછી છે, એમ આપણે કહી શકીએ. એટલે એને શું કહેવાય છે? સાપેક્ષ ગરીબી કહેવાય છે. તો આમ આ રીતે આપણે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી જે છે એ વ્યાખ્યાની રીતે યાદ રાખવાની. હવે તમે આમ જુઓ ને તો આ ચેપ્ટરમાં તમને બહુ જ બધી આંકડાકીય માહિતી આવે, પણ આપણે જે યાદ રાખવાની છે એ મુખ્ય આંકડાકીય માહિતી જ આપણે યાદ રાખવાની છે. બાકી તો તમને આ ચેપ્ટર જે છે એમાં ઘણા બધા આંકડા આવે છે ને બહુ બધું કન્ફ્યુઝન થાય એવું છે. તો આપણે મુખ્ય વાતને જ આપણે મગજમાં રાખવાની. તો આપણે ચર્ચા કરીએ કે ભારતમાં ગરીબી કેવી રીતના માપવામાં આવે છે, માપેલી છે, અને કેવી રીતના ભારતમાં આ ગરીબી રેખા જે છે એની નીચે જીવતા લોકોમાં સુધારો કરવામાં આવ્યો છે. તો 2011-12ની જો વાત કરીએ આપણે, તો ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ આવક આપણે જોઈએ તો 816 અને શહેરી 816 જે છે એ ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ આવક જે છે, માથાદીઠ માસિક વપરાશી ખર્ચ જે છે એ કેટલો હતો? તો 816, અથવા તો કુટુંબ દીઠ ખર્ચ એટલે કે 816 ગુણ્યા આપણે કહી શકીએ 5. આપણે કુટુંબની સંખ્યા કેટલી નિર્ધારિત કરેલી છે? 5. તો 816 ગુણ્યા 5 એટલે થાય છે 4080. એટલે કે ગ્રામીણ ક્ષેત્રે જે ખર્ચ કરે છે, એક કુટુંબ ખર્ચ કરે છે, એ કેટલું ખર્ચ કરે છે? 4080 રૂપિયા ખર્ચ કરે છે. જ્યારે આપણે શહેરી ક્ષેત્રે જો વાત કરીએ તો 1000 રૂપિયા લેખે કુટુંબની વપરાશી ખર્ચ જે છે એ કેટલો હતો? તો કે 5000 જેટલો નિર્ધારિત કરેલો હતો. એટલે કે સામાન્ય રીતે આ બધી વસ્તુ જે છે એ કઈ એક્ઝેક્ટ આંકડો તો હોતો નથી, પણ સરેરાશ આ રીતે આપણે આંકડો જે છે એ કાઢી શકીએ. એટલે વપરાશી ખર્ચને પહોંચી વળવા માટે માથાદીઠ માસિક આવક જે છે એ ઓછામાં ઓછી મળવી જોઈએ. એટલે કે આપણે સામાન્ય રીતે એમ કહીએ કે એક કુટુંબ છે એ મહિનાના 5000 રૂપિયા વાપરે છે, તો સરકાર કેવો પ્રયત્ન કરશે? તો કે સરકાર છે એ આવા કુટુંબને આવક જે છે, આવા કુટુંબની આવક છે એ 6,000, 7,000 કે 10,000 સુધી લઈ જવાનો પ્રયત્ન કરશે. તો એનાથી ફાયદો શું થશે? તો કે એનાથી તે પોતાની જીવન જરૂરિયાતનો ખર્ચ તો કરી શકશે, પણ સાથે સાથે તે બીજા કોઈ અન્ય ખર્ચા જે છે કે જે એના જીવન જરૂરી માટે અથવા તો ભૌતિક સાધનો માટે જરૂરી હોય એવા ખર્ચા પણ કરી શકે. ત્યારબાદ વાત કરીએ આપણે નવા માપદંડને આધારે 2011-12માં ગરીબોની સંખ્યા જે છે એ ઘટીને 27 કરોડ થઈ હતી. એટલે કે પહેલાની સંખ્યામાં ગરીબોની સંખ્યા જે છે એમાં ઘટાડો થઈ અને કેટલો થયો હતો? તો કે 27 કરોડ જેટલી ગરીબોની સંખ્યા. વિચાર કરો કે 27 કરોડ જેટલી ગરીબોની સંખ્યા છે, તો પણ આપણે એમ કહીએ છીએ કે ઘટાડો થયો. 27 કરોડ જેટલા ગરીબો કે જેને સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે એને પોતાનો 2 ટકનો ખોરાક પણ ન મળતો હોય. તો આ વાત કરીએ આપણે 2011-12ના વર્ષની. અહીં આપણે ગરીબીનું કુલ વસ્તીમાં ઘટીને 21.9%, આપણે મેં તમને કીધું એ પ્રમાણે બહુ બધા આંકડા આવશે, બધી વસ્તુ આપણે યાદ રાખવાની નથી, મુખ્ય વસ્તુ જ યાદ રાખવાની છે. 2009 અને 10ની જો વાત કરીએ તો આ જે ગરીબોની સંખ્યા હતી એ 29.8% લેખે કેટલા કરોડ હતા? તો કે 35.47 કરોડ હતા. પણ અમુક જે યોજના મેં તમને આગળ આપણે ચર્ચા કરશું કે 35.47 કરોડમાંથી ઘટીને કેટલા થઈ ગયા હતા? 27 કરોડ જેટલી સંખ્યા જે છે એ સંખ્યા થઈ ગઈ હતી. તો વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી આપણે એમ કહી શકીએ કે ભારતમાં આટલા ગરીબ જે છે, તો ભારતમાં રૂપિયાનું ચલણ છે, બીજી જગ્યાએ અન્ય રૂપિયાનું ચલણ અથવા તો ડોલરનું ને પાઉન્ડનું ચલણ છે. તો બધી જગ્યાએ આપણે સામાન્ય રીતે ગરીબોની સંખ્યા કેવી રીતના નક્કી કરવી? તો વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે 2012માં
2008ના ભાવોને માથાદીઠ દૈનિક આવક, જો માથાદીઠ દૈનિક આવક જે છે એ $1.90 નિર્ધારિત કરેલી છે. એટલે કે માથાદીઠ આવક જે છે એ $1.90 હોવી જોઈએ. આપણે અગાઉ પણ ચર્ચા કરી કે આને આપણે ડોલરનો જેટલો ભાવ હાલતો હોય એ સમયે એના વડે ગુણી શકીએ. 2012માં કેટલો ડોલરનો ભાવ હાલતો હોય એના ગુણ્યા આપણે 1.90 કરીએ તો એટલી માથાદીઠ આવક હોવી જોઈએ. અને જે આપણને શું દર્શાવે છે? ગરીબી રેખાનું ધોરણ દર્શાવે છે. તો વિશ્વ બેંકે એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે કેટલી હતી? તો કે 121 કરોડ હતી. એમાંથી 32.7% લોકો જે છે એટલે શું? તો કે 45.6 કરોડ જણા થયા. 45.6 કરોડ લોકો જે છે એ આશરે ગરીબી રેખા નીચે જીવતા હતા. આપણે અગાઉ જે ચર્ચા કરી એમાં આપણે જે ધારણા કરેલી હતી એ આશરે 35.47 કરોડની હતી, પણ વિશ્વ બેંકના કહેવા મુજબ ભારતમાં જે ગરીબોની સંખ્યા હતી કેટલી છે? તો કે કેટલી હતી? તો કે 45.6 કરોડ સંખ્યા હતી. ત્યારબાદ વાત કરીએ આપણે યુએનડીપી 2015 એટલે શું? તો કે આનું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એટલે કે જે ગરીબો છે એના માટે કોઈક ને કોઈક સારા એવા કાર્યો કરવા અથવા તો કેવી રીતના ગરીબી રેખા જે છે એ નીચે લઈ આવી એના માટેના અલગ અલગ ઉપાયો આ જે સંસ્થા છે એના દ્વારા આપવામાં આવે છે. અને ભારત પણ આ સંસ્થાના કહેવા મુજબ ઘણા બધા કાર્ય કરે છે. તો યુએનડીપીના રિપોર્ટ મુજબ 2011-12માં ભારતની જે કુલ વસ્તીના આશરે 21.92% જે છે એટલા લોકો ગરીબી રેખાથી નીચે જીવતા હતા. અને ગ્રામીણ ક્ષેત્રની જો વાત કરીએ એટલે 21.92% જે છે એ ઓવરઓલ ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો 25.7%, ને શહેરી ક્ષેત્રની વાત કરીએ તો 13.7% જે છે એ ગરીબી રેખા નીચે જીવતા હતા. અથવા તો ભારતમાં કુલ ગરીબો કેટલા હતા? તો કે 26.93 કરોડમાંથી 21.93 કરોડ લોકો જે છે એ ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રમાં માત્ર 5.28 કરોડ લોકો જ ગરીબ જે છે એ રહ્યા હતા. એટલે કે સંખ્યામાં ઘટાડો થયો એવું આપણે કહી શકીએ. તો ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ જે છે એ ધરાવતું રાજ્યની જો વાત કરીએ તો 36.93% લેખે છત્તીસગઢ રાજ્ય જે છે એ સૌથી વધારે ગરીબ હતું. જ્યારે સૌથી ઓછું ગરીબ જો વાત કરીએ આપણે રાજ્ય તો 5.9% લેખે ગોવા રાજ્ય જે છે એ ગોવા રાજ્ય છે એ સૌથી ઓછું ગરીબ હતું. અને જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 16.63% લોકો છે એ ગરીબી રેખા નીચે જીવતા હતા. તો ભારતમાં ઘણા બધા એવા રાજ્ય છે કે સરેરાશ આપણે 30%થી વધુ ગરીબી રેખા નીચે જીવતા લોકો જેનો સમાવેશ થયેલો છે. તો આવા રાજ્યમાં કોનો સમાવેશ થાય છે? તો કે છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે જે છે એ 30% કરતા વધારે ગરીબો જે છે એવા ધરાવતા રાજ્ય છે. આમ જોવા જઈએ તો ભારતમાં આ બધા જે છે આંકડાકીય માહિતી મુખ્ય માહિતી જે છે એ તમારે યાદ રાખવાની, બાકીની માહિતી યાદ ન રાખો તો ચાલે. આમ ભારતમાં જોવા જઈએ તો ખૂબ જ વધારે પ્રમાણમાં કુદરતી સંસાધનો આવેલા છે. તો આપણે એમ કહી શકીએ કે ભારત જે છે એ કુદરતી સંસાધનોના રૂપમાં ખૂબ જ વધારે સમૃદ્ધ છે. ભારતને કુદરતી બક્ષિસ એવી મળેલી છે કે ભારતમાં ખૂબ જ વધારે પ્રમાણમાં કૃષિ ખેતી થઈ શકે છે અને પશુપાલન તથા ખૂબ જ વધારે એવા આવક મેળવવાના સ્ત્રોતો પણ છે. પણ આપણે એમ કહી શકીએ કે કેટલાક લાભો ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, પછી તો કે શિક્ષણનો અભાવ, તાલીમ અને કૌશલ્યનો અભાવ જે છે એને લીધે શું થાય છે? તો કે એને લીધે ઘણા બધા લોકો છે એ આવા લાભ જે છે એ લઈ શકતા નથી. સામાન્ય રીતે આપણે એમ કહીએ કે કેટલીક જગ્યામાં પોતાની રીતે પશુપાલન દ્વારા, ખેતી દ્વારા પણ કોઈ વ્યક્તિ છે એ કમાઈ શકે અને પોતે ગરીબમાંથી પોતે મધ્યમ વર્ગના અથવા તો ધનિક પણ બની શકે. પણ આવા જે અમુક શિક્ષણના અભાવ, તાલીમના અભાવ, પછી ખામીયુક્ત આયોજન વગેરેને લીધે શું થાય છે? તો વગેરેને લીધે આવા લોકો છે એ કોઈ ફાયદો પોતે પ્રાપ્ત કરી શકતા નથી. એટલે જ એવું કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. એટલે શું?
તો કે ભારત તો ધનિક છે, પણ એની અંદર રહેતા લોકો જે છે એ હજી પોતે એટલું સુખાકારી જીવન પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કહેવાય છે કે ભારત દેશમાં ધનિક ભારતમાં ગરીબો વસે છે. હવે વાત કરીએ આપણે જે ગરીબો જે છે એમાં આપણે બે ભાગ એવી રીતે પણ વિભાજિત કરી શકીએ કે ગ્રામીણ ક્ષેત્રે ગરીબ અને શહેરી ક્ષેત્રે ગરીબ. તો ગ્રામીણ ક્ષેત્રે ગરીબો કેવા કેવા આપણને જોવા મળે છે? તો ગ્રામીણ ક્ષેત્રે જે ખેત મજૂરો છે, અહીંયા ખેત મજૂરો પણ પોતે રોજીરોટી મેળવી શકે, પણ ભારતના ખેડૂતોની હાલત તો તમને ખ્યાલ જ હશે કે એને પણ અત્યારે મરવાનો વારો આવ્યો છે, અથવા તો કેટલાક લોકો આત્મહત્યા કરી લે છે. તો એનું કારણ પણ એવું છે કે ભારતમાં યોગ્ય રીતે ખેડૂતોને સહાય કરવામાં નથી આવતી. તો ખેત મજૂરો, પછી ગૃહ ઉદ્યોગો કે કુટીર ઉદ્યોગોના કારીગરો, પછી સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, પછી જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, પછી કામચલાઉ કારીગરો વગેરે જે છે એ ગરીબી રેખા નીચે જીવે છે. અને આપણે શહેરી ક્ષેત્રના ગરીબોની જો વાત કરીએ તો દૈનિક શ્રમિક, ઘર નોકર, પછી શ્રમિકો જે છે એ પછી કામચલાઉ મજૂરો છે, બેરોજગાર છે, રિક્ષા ચાલક, ચા નાસ્તાના લારીવાળા, હોટલ ઢાબા કે ઓટો ગેરેજમાં કામ કરતા શ્રમિકો, ભિક્ષુકો વગેરે જે છે એ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ મેળવી શકતા નથી, માટે તેને ગરીબોની આપણે કેટેગરીમાં નાખી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે ગરીબી ઉદ્ભવવાના કારણો. આમ તો થોડે ઘણા અંશે આપણને ખ્યાલ જ હશે કે ગરીબી જે છે કેવી રીતના ઉદ્ભવે છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી છે કે ભારતમાં કુદરતી સંપત્તિ ખૂબ જ વધારે છે, પણ ખેડૂતો જે છે એની પાસે શિક્ષણનો અભાવ તથા ટેકનોલોજીનો અભાવ જે છે એને લીધે તે યોગ્ય રીતે ખેતીમાં ઉપજ મેળવી શકતા નથી, અથવા તો આવક મેળવી શકતા નથી. તો ગરીબ જે છે એ વધારે ગરીબ બનતા જાય છે અને અમીર જે છે એ વધારે અમીર બનતા જાય છે. એવું પણ કારણ આપણે અગાઉ જણાવેલું હતું. તો આ બધી ચર્ચા જે છે એ જ ગરીબી ઉદ્ભવના કારણોમાં સમાવેશ કરી શકીએ આપણે. કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, પછી તો કે અપૂરતી સિંચાઈને લીધે શું થાય છે? તો કે કૃષિ ક્ષેત્રમાંથી જે આવક જે છે એમાં ઘટાડો નોંધાય છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી કે ભારતના આશરે 60% જેટલા લોકો જે છે એ કૃષિ સાથે સંકળાયેલા છે, પણ એમાં એટલી હજી આવક જેટલી જોઈએ તેટલી મળતી નથી. પછી ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકો જે છે એનો અભાવ. એટલે કે શું? તો કે ખેતી જે છે એમાં તો તમને પણ ખ્યાલ હશે કે એમાં જ્યારે કામ હોય ત્યારે આપણે દિવસમાં કોઈ નવરા પણ ન થતા હોય, એટલું કામ હોય. પણ એ આશરે 15 દિવસ 20 દિવસ સુધી કામ હોય. ત્યારબાદના સમયમાં જે ખેડૂત જે છે એ ફ્રી હોય છે, તો આના ફ્રીના સમયમાં પણ જો એને કોઈ કમાવાની તક મળે તો તે એની આવકમાં હજી પણ થોડોક વધારો કરી શકે છે. તો એમાં આપણે એમ કહી શકીએ કે જો એ સમયમાં એ કંઈક એને તક મળે તો તે વધારે રૂપિયા કમાઈ શકે, તો એનો પણ અભાવ છે. પછી ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, એટલે કે બીજી રીતે કઈ રીતે રોજગારી મેળવવી એનું જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય, તાલીમ વગેરેનો શું છે? અભાવ છે. જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ, પરંપરાઓના કારણે રીતિ રિવાજોમાં પાછળ ગજા ઉપરાંત ખર્ચા જે છે એના કારણે દેવામાં ડૂબે છે. એટલે કે અમુક ખર્ચા જે છે એ કરવા જ પડે. આપણે એમ કહીએ કે લગ્ન પાછળ જે છે એ ઘણા બધા રૂપિયા મધ્યમ વર્ગના, અમીરો તથા ગરીબો દરેક વ્યક્તિઓ જે છે એ ઘણા બધા રૂપિયા ખર્ચ કરતા હોય, તો એ શું થઈ ગયું? એક પ્રકારના રીતિ રિવાજ થઈ ગયા. પછી કેટલાક યજ્ઞ કરવા પડે, કેટલાક બીજા અન્ય ખર્ચા જે છે એ કરવા પડે. તો એવામાં ખર્ચા કરવા કરતા યોગ્ય જગ્યાએ અથવા તો ખેતીમાં કે બીજી કોઈ જગ્યાએ યોગ્ય ખર્ચા કરે તો એનો એને ફાયદો પણ થાય. તો આવા બિન ઉત્પાદકીય ખર્ચા જે છે એને લીધે પણ ગેરફાયદો થાય છે, અથવા તો તેને લીધે પણ ગરીબી છે એ ઉદ્ભવે છે. પછી નિરક્ષરતાનું પ્રમાણ જે છે એ હોવાથી શોષણ તથા અન્યાયનો ભોગ બને છે. એટલે કે આપણે અગાઉ પણ ચર્ચા કરી કે માલિક જે છે એ ખૂબ જ વધારે મજૂરી કરાવે છે. તો શિક્ષણનો અભાવ, નિરક્ષરતા જે છે એને લીધે શું થાય છે? તો કે વ્યક્તિ જે છે એ પોતાનો અવાજ ઉઠાવી શકતો નથી અને શોષણ અને અન્યાયનો ભોગ બને છે. અને પોતાને કેટલા બધા લાભ મળે છે. તમે પણ જોતા હશો કેટલાક ગરીબો જે છે એ ભીખ માગતા હોય, રૂપિયા માગતા હોય, પણ આ જે ગરીબ વ્યક્તિઓ જે છે એને પણ અનાજનું વિતરણ અથવા તો અનાજનો સહાય મળે છે, પણ એ લોકો પાસે એ વસ્તુની જાણકારી જ નથી.
કે જેને લીધે તે આવી સહાય જે છે એ લઈ શકે, તો આવા લોકો છે એ આવા લાભ ઉઠાવી શકતા નથી. પછી આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી. એટલે શું? તો કે છેવાડાના માનવી જે છે એની જરૂરિયાત જે છે એ સંતોષવામાં પૂરી આવતી નથી. પછી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. જો કે આપણે કૃષિમાં પણ ચર્ચા કરી હતી કે રોકડિયા પાકોમાં તરત જ રૂપિયા મળી જાય છે, રૂપિયા રોકડા થઈ જાય છે, એટલે વધારે પડતું જે વ્યક્તિઓ અથવા તો ખેડૂતો છે એ આ રોકડિયા પાકોનું જ વધારે ને વધારે વાવેતર કરે છે. અને ખાદ્ય પાકો જે છે એના ઉત્પાદન ઘટે છે, એટલે એની સાથે સંકળાયેલ લોકો જે છે એને પૂરતું આવક અથવા તો આપણે એમ કહી શકીએ કે અનાજ કઠોળ છે એ જ જો વધારે ઉગાડવામાં નહીં આવે તો આવા લોકો જે છે એ 2% પૂરતું ભોજન થઈ શકે, ભોજન ન લઈ શકે. એટલે રોકડિયા પાકોની ખેતી વધારે કરવામાં આવે છે. કોની સરખામણીમાં? જે મુખ્ય આપણે કહીએ છીએ અનાજ, કઠોળ, કારણ કે એમાં વાર લાગે છે. વાર લાગે છે એટલે શું થાય? તો કે ખેડૂત વધારે પડતું રોકડિયા પાકોની આપણને ખેતી કરવાનું વધારે પસંદ કરે. માટે આપણે એમ કહી શકીએ કે આવા લોકો છે એ પૂરતું ભોજન પ્રાપ્ત નથી કરી શકતા. આર્થિક સુધારાના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. પછી તો કે કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો ખલાસ થઈ ગયા. એટલે કે સામાન્ય રીતે જે લઘુ ઉદ્યોગોમાં જે કમાતા હતા વ્યક્તિઓ જે છે, આપણે અત્યારના વસ્તુ જોવા જઈએ તો સિરીઝ આવતી પેલા એલઈડીની સિરીઝ, તો એમાં ઘણા બધા લોકો જે છે એ કામ કરતા. દિવાળીમાં કેટલી બધી આવી સિરીઝ રાખતા. પણ હવે તો શું આવી ગયું છે? ચાઇનીઝ સિરીઝ આવી ગઈ, એટલે સસ્તી પડે અને લોકો જે છે એને જોવી પણ ગમે. તો આવી સિરીઝ જે છે એ વાપરવા લાગે. એટલે શું થઈ ગયું? તો કે આવા જે લઘુ ઉદ્યોગો છે, આવા તો કેટલા બધા ઉદ્યોગો છે, શણ સાથે સંકળાયેલા ઉદ્યોગો, પછી તો કે અલગ અલગ પ્રકારની થેલી બનાવતા અથવા તો અલગ અલગ સામાન્ય એવા ઉદ્યોગો જે છે, એવા કેટલા ઉદ્યોગો આ પ્રકારની ચાઇનીઝ પ્રોડક્ટ બધી આવવા માંડી. એના લીધે શું થઈ ગયા? તો કે ખલાસ થઈ ગયા, એવું પણ આપણે કહી શકીએ. પછી તો કે ખેતીની આવક છે એમાં પણ ઘટાડો થઈ ગયો છે. પછી ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બન્યા. એ તો આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે ગરીબ લોકો જે છે પૂરતું ભોજન લઈ નથી શકતા. પછી તો કે એને એવી જગ્યાએ રહેવું પડે કે જ્યાં ખૂબ જ વધારે ગંદવાળ હોય, માટે તે આવા રોગોનો પણ શિકાર બન્યા છે. આરોગ્ય વિષયક ખર્ચા પણ વધ્યા છે અને આવક જે છે એ કેવી રહી છે? સ્થિર. એટલે દવાના એના ખર્ચા વધી ગયા છે પણ તેની આવક જે છે એમાં કઈ વધારો થયેલો છે નહીં. પછી ટેકનોલોજીમાં આવતા ફેરફારો. જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થયો એમ આપણે કીધું એ પ્રમાણે કે પરંપરાગત વ્યવસાયો જે પહેલેથી ચાલતા એવા સામાન્ય એવા વ્યવસાયો છે, પછી કુટીર ઉદ્યોગો છે વગેરે જે છે એ તૂટી પડ્યા છે અથવા તો પડી ભાંગ્યા છે, જેને લીધે પણ બેકારીમાં વધારો થયો. અત્યારે આપણે જોવા જઈએ તો બધી વસ્તુ મશીનરીથી થઈ ગઈ છે. સામાન્ય એવી બધી બનાવટો જે છે એ પણ મશીનમાં બનવા લાગી છે. માટે જે સામાન્ય અથવા તો નાના નાના ઉદ્યોગ હતા એ બધા પડી ભાંગ્યા. પછી વસ્તી વૃદ્ધિનો દર વધ્યો. આમ જોવા જાય તો વસ્તી વધારો જેમ જેમ થશે તેમ તેમ બધા પોતે પોતાનો હક માગવાનો પ્રયત્ન કરશે, પોતે લાભ મેળવવાનો પ્રયત્ન કરશે, જેના લીધે શું થશે? તો કે બધા વ્યક્તિઓને સરકાર છે એ પૂરતા રૂપિયા તથા પૂરતી સહાય આપી શકશે નહીં. એટલે વસ્તી વધારાનો દર વધ્યો. પછી મૃત્યુ દર ઘટ્યો. બધી એને સુવિધા અથવા તો દવાખાનાની સુવિધા મળી રહે છે, માટે મૃત્યુ દર છે એમાં ઘટાડો થયો છે ને વસ્તી વૃદ્ધિમાં વધારો થયો છે. પછી સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે. શ્રમની કુલ માંગ તથા શ્રમનો પુરવઠો જે છે એ વધવાથી બેકારી છે એ વધે રહી છે. એટલે શ્રમિકોની સંખ્યા વધતી જાય તો બધા શ્રમિકોને તો એકી સાથે રોજગારી મળે નહીં, માટે શું થાય છે? એના લીધે બેકારીમાં વધારો થાય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદકતા જે છે એ પણ ઘટવા લાગી છે. આપણે હમણાં અનાજની વાત કરી તો અનાજ જે છે એ જીવન જરૂરિયાતની વસ્તુમાં આવે છે, પણ બધા રોકડિયા પાક ઉગાડવા મળશે તો ધાન્ય જે છે એ ધાન્યના ઉત્પાદનમાં ઘટાડો થશે. માટે આ પણ આપણે પૂરું પાડી શકતા નથી અને ખરીદ શક્તિ, માણસની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે અને જીવન ધોરણ પણ કથળ્યું છે. તો આ બધા એવા કારણો છે કે જેને લીધે કોઈ વ્યક્તિ જે છે એ એટલું આપણે કહી શકીએ એટલી કમાણી કરી શકતો નથી અને તે ગરીબ જે છે એ પોતે વધારે ગરીબ બનશે પણ તે મધ્યમ વર્ગમાં કે ઉચ્ચ વર્ગમાં જઈ શકશે નહીં. તો આવા બધા કારણો જે છે એ કારણોની આપણે ચર્ચા કરી. હાલ આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ.
આગળના લેક્ચરમાં ગરીબના નિવારણ માટે સરકાર દ્વારા જે યોજનાઓ ઘડવામાં આવી તથા અલગ અલગ વ્યૂહરચનાઓ જે છે એ કરવામાં આવી એના વિશે આપણે ચર્ચા કરશું. આભાર.